હોનાનો થારું ભૂકંપ હારો પણ મોરબી વાળા એમ કે કોરાના નહીં હારો 90 વર્ષના બાપાને કઈ એમ કે દીકરા સપનિયો હારો ને સનવો હારો કેવો હતો ઈ ગઈઢાએ આપણે જોયો નથી ગઈઢાની વાત ઉપરથી બનાવ્યું કે આવ્યો સપનિયો કાળ દુનિયા બંની બે હાલ થયા શ્રાવણમાં સાટા લોકો ઉપાડે બાટા બળદને મોઢે આવ્યા ફીણ ખૂટી ગઈ નીણ જોવા ગીર વાંકા ગીરના પાણી ડોરા માણા પડી ગયા મોરા કોઈ ખોદે સડકું કોઈ કુવે મુવા ઈ સપનિયો હારો હતો પણ કોરાના તો કે દુશ્મનને દેખાડતા નહીં કેવો આવ્યો કોરાના આવ્યો કારમાં અને રોગા નવા નીકળા એ બળદના આપણને નિહાકા લાગ્યા એ આપણા મોઢે ચડાવ્યા સિકલા પ્યાલો આયો રે હો ગામના એને હારે પ્યાલો પાયો રે જમનાજી ને હારે અરે પ્યાલો પાયો રે જમનાજી ને હારે કોરાના કારમાં અને સૌરાષ્ટ્રના કેની લાગી નજર બાયુ બિચારી શું કરે જેને ઊંઘવા મળતી નહીં બજાર ચાલો ભાઈઓ રે હો જામના એને હારે અરે પ્યાલો પાયો રે જમનાજી ને હારે કેદી બનાવ્યું મને સાંભળતું નથી ક્રિકેટ કમાલ કરી ખેલાડીએ કર્યો હમાચો હરભજન ને શું હુજુ શ્રી સંત ને માર્યો તમાચો પ્યાલો ભાઈઓ રે હો જામના એને હારે હા પાયો રે જમનાજી ને હારે અરે પ્યાલો પાયો રે જમનાજી ને હારે પ્યાલો એવો પ્રેમનો અને 20 વર્ષ થયા હાકી પ્યાલાની પાલી માનો કે નો માનો જૂનું ગામ પણ આજ મારો પ્યાલો જાય છે ખાલી પ્યાલો આયો રે હો જામના એને હારે પ્યાલો માવામાં મબલક આવક અને બીડીના કરી નાખ્યા બમણા એ બંધાણીને જડતી નહીં જાલી બેસતા લમણા પ્યાલો આયો રે હો જામના એને હારે હા ગાંગુલી તારી ગોઠવાનું અને જેદી સચિને ખાધી થાપ ફિલ્ડિંગ ભરી ભરી તૂટી મૈરા જેદી ઓસ્ટ્રેલિયા લઈ ગયું કપ ચાલો ભાઈઓ રે હો જામના એને હારે અસુ ભગત નકરે નકરો જયસુખભાઈ જસલ એમ નહીં થાય હો ભાઈ ના ના હા મારો ભાઈ ઈ હસુ ભગત ભલે ના ઈ તો કઈક મને મરે એવો એટલે ઈ ભલે હસુ ભગત બોલે ગમે એ વાત કરે પણ નકરી એન્ટ્રી એમને નહીં થાય મારા ભાઈ ભાઈ એને જાલવા પડે એને કહેવાય જ નહીં આ માગ અમે તો માંગણ હે ને અમારો જીવ પણ આ બધું મર્યાદામાં હોય ને એ સારું લાગે હવે પછી એ લાવો લાવો કેટલું પણ પછી તમે દેવા વાળા ને અમે તો બધા ઓની ગોળ બદલાવતા ત્રણ તો વયા ગયા આ પાંચમી આ ચોથી રમત હે પણ હૈદ હોય ને હૈદ બારું નો હાલે અરે નહીં નહીં સચિન ગયો સેવાગ ગયો અને જોવા વાળાના મરી ગયા મોતિયા એ ધોનીએ એવી તો ધબડાટી બોલાવી શ્રીલંકા વાળાના હાથમાં રહી ગયા પોતિયા ભાઈઓ રે હો જામના એને હારે હા હારે પ્યાલો ભાઈઓ રે હો જામના એને હારે સરકાર તમારી સહમતિ આવવા નોંધી થી કોઈને ગોંધ 8 તારીખ ને રાતે 8 વાગ્યે
1500 ની બંધ ચાલો આયો રે હો યમના જીને હારે અરે ત્યાંનો આયો રે હો યમના જીને હારે કેવો કોરાન આવ્યો મોરબી વાળાને તો એમ થઈ ગયું કે આ તો કોઈને દુશ્મનને ન બતાવાય બાપ દીકરાને ન મળીએ કે ભાઈને ન મળીએ કે આવો કોરાન આવ્યો પણ એની તૈયાર થઈ ગયો એટલે કહી ગયો બાપા પણ એની કલમ કેવી ટાઈકી એક રાગ કેવો બન્યો કોરાનાનો કે ગંગા સતીના ભજન એ કોરાનાથી બચવું એને ઘરમાં રહેવું નહીં કરવા માઉસનો ઉપયોગ ડોક્ટર એ સાહેબ ને તમે એ ભગવાન માનજો નહીં પોલીસ જવાનને કરજો સલામ આપણા માટે ઓ હા ભોય અને ઉજળી પૂજામાં બેસો છો બેટા કોઈ પણ યાત્રાનું દર્શન કરવા માટે આવે તો મારી રજા લઈ પછી અંદર આવવા દેજો બેટા ઉજળી હા ડેલી ઊભી રહેજો બેટા એલા ટપુડા આ મોણિયા છે ઓલો નાગબાઈ નું કી ઈ અરે ભાઈ નટકા આ તમે મોણિયા ઠેકાણે પોગી ગયા ઠેકાણે આવી ગયો હા કાંઈ વાંધો નહીં આ મંદિર અમે બે સહી જો આ છે ને
ઈ ભંડારી છે હા સમજ્યા અને હું પૂજારણ છું. ના ના સાચું બરાબર હા ભંડારી ને પૂજારણ બે જોઈને હા. તમે ઠેકાણે પોગી ગયા જો આ લીલો ને જો દેખાય હા અને આ લાલ ને જો દેખાય હા લાલ ને જો હા દેખાય હે ને? દેખાય ને તમે એમ કરો હા માતાજીને પૂછો હા. એક ભાઈ અંદર આવીને રજા માગે હા હા પૂછીએ હો હા પૂછો તમે ઊભા રહેજો હા, હા જાઓ હા, પૂછીએ હો ઊભા રહેજો. ચા કરતા કીટેલિયું ગરમ લે આઈ માં ને નમન નમન બેટા આઈ માં હા બેટા એક ભાઈ અંદર આવવાની રજા માંગે છે રાજી ખુશીથી ભાઈને અંદર આવે અને નામ પૂછી જો અરે ક્યાંથી એનું આવે નામ પૂછી જો હા, ક્યાંથી આઈ આવે માં, છે? આઈ માં. નમન. અરે ભાઈ હા તમે ક્યાંથી આવો છો જુનાગઢ થી જુનાગઢ થી આવો છો હા તમારું નામ માંડલ લીંબા હા લીબા ભાઈ એ લીંબો તો મારા બાપનું નામ માંડણ માંડળ હા 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 લીબા માંડલ લીંબા માંડળ લીબા હા કીધું જો હા કીધું હા જાવ પણ તમે દર્શન કરવા જાવ હો ને હા હો? હા હા સીધે સીધા જો માતાજી બેઠા જ છે મંદિર હા જાવ જી આવો હો. હા કાંઈ વાંધો નહીં એ બબુચા શું પણ તતડાવે તતડાવું નહીં તને કાંઈ ખબર અબ નહીં કોઈ દી તને ખબર પડે કોઈ કોઈના હાથ ચલાય કા શું કા ઈ તું સમજી જા ને પણ હાથ જાલવાથી થાય શું થાય શું કે એમ કે હાથ ચાલે ભાઈ થઈ એ નો હોય સાચું વિશે નો હોય નો તમે કે દર્શન કરવા ગયા છો ગયોય નથી જાવું નથી આ તો ફરજ પડીને આવ્યો છું અને આ ચંપલ પહેરીને જવાય હા એ સાચું ભૂલી ગયો પહેરીને નો જવાય ને શું કામ પહેરીને જાવું પડે ના રે ના નથી પહેરવા હાલો બસ આ બધું એક ને એક થયું ભાઈ તઈ શું કરું એ આ ચંપલ રહ્યા ને હા બોખલામાં મૂકી દો ના નો મુકાય કોક લઈ જાય તો અરે ભાઈ ચંપલ નો લઈ જાય લઈ જાય તો આ ચંપલ જો લઈ જાય ને હા. તો એને માતાજી આંધળા ભીત કરી દી માતાજી તો આંધળા કરવા જ કરે હું ગોતી ગોતીને આંધળો થાઉં અરે નો હોય જો આ બોખલો પડ્યો જો યાત્રાળુ કેટલા એ મૂકીને જાય છે. અરે ધર્મના સ્થળ ઉપર આની નજર રાખવી પડે કાંઈ વાંધો નહીં સરખી રીતે હો અને ઉભા રહ્યો તમે દર્શન કરવા જાવ છો ને હા કાંઈક મૂકજો હો, એમને મફતે મફત માને ક્યાં ખાવું અરે પણ અમે નથી એ તો મને હા એમ કઈ જોઈને એમ એ માં એય! આમ કેમ બેસ કે બેહાય એમ બેહાય પણોઠી વારવાની હોય પણોઠી હવે તો ગુડોય વરતો નથી કેમ મને ક્યાં ખબર હા પાડોશી કહેતા શું કહેતા હતા સઠીન દી ખાટલીમાં પડી ગયો હતો એમ સરખી રીતે જો માતાજી બેઠા આવો ભાઈ જય માતાજી જય માતાજી ક્યાંથી આવો છો ભાઈ જુનાગઢ થી જુનાગઢ થી આવો હા તમારું નામ માંડલ લીંબા માંડલભાઈ આવ જુનાગઢ થી મોણિયા સુધી આવવાનું કારણ કારણ બીજું શું જુનાગઢના ધણી રામ માંડલિક તમારી આ મહેમાન થાય અહો ભાગ્ય અમારા કહેવાય હા કે જુનાગઢના ધણી હા અમારા દેશમાં મહેમાન ગતિ માનવા આવે હા રાત સાથે તું પણ આવજે હા ટ્રેક્ટર વાહે ટોલી હોય જ આવીશ મને લાગે છે કે આ ભાઈને પારકો કોલો છે હા, આવ્યા ત્યારને હખડા બેહતા નથી બોલ બોલ કરે ઓલી ગરમ બોલી ધબધબતી હાકર હાકર લઈ લઈ આવું ઉજળી. હાકર હાકર આ ભાઈને નક્કી પારકો કોલો નક્કી છે પારકો પલો લાગે મને તમને ના ના હાચું મને પારકો પલો એમાં તમે હાચા હો બધા તઈ મને પારકો પલો હે એટલે જ તમને 20 ને હાચવું આઈ બાકી હા ભાઈ ઘણા દૂરથી આવે છે હા. ભાઈને ખાનામાં લઈ જાઓ એ હાલો ભાઈ ખાના માલો શેના ટિફિના શું ખાના એ ટિફિન નું ખાનું નહીં કઈ અમારે નેહડા હોય ને એને અમે ખાનું એને બરાબર હા અમારે ઘર હોય નેહડા હા હા બરાબર હાલો શીરાવા ના શીરાવાનું બંધ છે શું હોય છે શીરાવામાં જો માખણ નો પીંડો આ લેવાનું ખાવાનું ચોપડવાનું શું એ બધું બંધ છે ખાવા માટે જ છે ઠીક દૂધ ના એ તો નજરાઈ ગયું તો ઓલું દહીં હાલશે આના ટાઢું બહુ પડે હે હા હા તો જો જાર માતાના રોટલા ઈ હાચું બરાબર ડુંગળીનો દડો ઈ કોઠે પડી ગયું ઈ હાલશે ને ઈ હાલે હાલો લ્યો હાલો હાલો આવજો ભાઈ એને વડાવી દીધા આ કેવી ઉજળી ઉજળી નામ લાગે હા, મેલી કેમ દેખાશે એમ? નો હોય ને ઉજળી નામ છે મારું તે હું કેતો નતો કીધું? અમારા ચંપલિયા ક્યાં આવે ચંપલ વયા ગયા વયાજ એટલે જ હું કેતો હતો જો ભાઈ
હો તારા ચંપલ તો વયા ગયા હા. પણ મને એવું લાગ્યું શું? કે નક્કી તારા પેટમાં પાપ હોય છે. ના કાંઈ નથી આ વયા કેમ ગયા તો હવે મારે શું કરવું જો ભાઈ હો 3 વખત છે ને હા પેલા તો હા. આની માનતા કરવી પડે. શેની માનતા 21 દિવેલી એક દિવેલિયાની કિંમત શું આપણે ટૂંકમાં રાખી 5 રૂપિયા એક દિવેલિયાની કિંમત 105 105 તો ચંપલ તો 30 રૂપિયાના હતા તા હાવ મફત મફત નું કયો તો નાના હાવ ટૂંકમાં આ ટૂંકમાં ટૂંકમાં હા તો 3 વખત હા આઈ મને જે બોલો એટલે ચંપલ આવી જાય આવી છે બોલો ઈ આવડે લ્યો હે મોણિયા વારી માં રાતના 4 પોર પેટ હાટું અવરું હવરું બોલાતો માફ કરી દઈએ મારી માં 3 વખત અંતકરણ થી બોલું મોણિયા વારી આય નાગબાઈ ની જય મોણિયા વારી આય નાગબાઈ ની જય મોણિયા વારી આય નાગબાઈ ની જય હૈદ કેવાય માનું નામ લીધું ચંપલ આવી ગયા બાપ નું લઈ તો હોય તોય જાય કાઈ વાંધો નહીં બેટા મિલાડ અને ઉજળી જૂનાગઢના ધણી કાલે આપણા નેસમાં મહેમાન થાય છે. હા ભાઈ સારી સારી બાગુના ફૂલ વીણી અને રાને વધાવવાની તૈયારી કરો બેટા. ભલે ભાઈ અરે આંગડા એ આંગડા સુહાવો બેન મારી આંગડા સુહાવો ઓ આજ આંગડા સુહાવો આંગણા સુહાવો બેની તમે આંગણા સુહાવો ઓ બેની આંગણા સુહાવો એ ચારી ચારી બાગોના ફૂલની રહાવો ચારી ચારી બાગોના ફૂલ વીરાવો આચોરે ફૂલવાના તોરણિયા બતાવો આજો પાલવના તોરણિયા બંધાવો હો આજ લાગે બતાવો ઓરે હો આજરાને વધાવો સુહાવો બેની મારી આંગણા સુહાવો ઓ બેની આંગણા સુહાવો ગોવાલે ગાયો ના દૂધડિયા મંગાવો એમાં ખેતરા ઘોડીને વીરાને પીવડાવો બાંધી તલવારો ને વીરો ઘેર આવ્યો કોંકુ કે તરના સાથિયા પુરાવો ઓરે હો મારા વીરાને પધારો બા જૂનાગઢના ધણી પધારો. આય નાગભાઈના ચરણોમાં 900 બાદલનો ધણી રા ગંગા જય માતાજી બાપ જૂનાગઢના ધણી
વધારો તમારા માટે ધોલિયા તૈયાર છે વધારો બાપ એ ધન્ય ભાગ્ય મારે એ આગળ જાયા સોરઠ ના સિરતા વધારો જાય એ તુમ માર ભરી મારા ઓ મૂર્તિ મનોહર છે મનમોહક પ્રેમ હૃદય ઉભરાય અન્નદાતા તારી કીર્તિ આયુગમાં અન્નદાતા તારી કીર્તિ આયુગમાં પવિત્ર હે મહારાજ વધાવો આજ એ કુમ થાળ ભરી હોરાજ એ ધન ભાગ્ય મારે આંગણે આવ્યા સુરતના કીર્તન વધાવો આજ એ કુમ થાળ ભરી વધારો બાપ જૂનાગઢના ધણી કોઈ દિવસ નહીં અને અચાનક મોણિયા ભૂલું પડવાનું કારણ બાપ આય જંગલમાં ફરવા માટે નીકળો તો આડું આવ્યું મોણિયા એટલે એમ થયું કે ચાલ આય નાગબાઈના દર્શન કરતો જાવ ભલે વધારે બાપ ભગવતી 9 લાખ લોબરિયારી કાયમના માટે તમને માર્ગ ભૂલવે અમે જેવા ચારણના નેહમાં મહેમાન થાવ રાજો રા આજ ઘણો આનંદનો દિવસ છે ઉત્સવનો દિવસ છે પણ માર મિતબાઈની આંખમાંથી આંસુ બેટા કેમ આજે તમારી આંખમાં આંસુ દેખાય છે મને ફૂઈ તમે તો જાણો જ છો ફૂઈ કે મારે કોઈ સગો ભાઈ નથી ફૂઈ સરખી સહેલીઓ મને મેણા મારે છે કે તું તો નભાઈ છે મારી જાયો વીર નથી ફૂઈ એટલે ફૂઈ જાણો છું બેટા પિયરમાં તમારે ભાઈ નથી દુનિયા તમને મેણા બોલે છે નભાઈ કહીને બોલાવે છે પણ બેટા મિનળ હવે તમારા આંસુડા લૂછી નાખો કારણ કે જગતની અંદર કોઈને ભાઈ ના હોય ને આજે એવો મિતબાઈને ભાઈ છે બેટા જૂનાગઢના ધણી આપણા દેશમાં મહેમાન થયા છે ને હા ફૂઈ જૂનાગઢના ધણીને કપારે ચાંદલો કરી અને ધર્મના ભાઈ બનાવો બેટા ફૂઈ જુનાગઢના રા નવહો પાદરના ધણી કહેવાય ફૂઈ એને કંકુ ચોખા લઈ વધાવ કપરમાં ચાંદલો કરું તો શું જરૂરના માટે મારા ધર્મના ભાઈ બનશે ને ફૂઈ હા બેટા જૂનાગઢનો ધણી તમારો ભાઈ જરૂરના માટે બનશે જાઓ નેહમાં જાઓ સોળે શણગાર સજી આવી હાથમાં કંકુ ને કંકાવટી લઈ અને રાને વધાવો બેટા ઝીણી ઝીણી વાતો છે ને થાય છે વાતમાં કાંઈ નથી નાગબાઈ મિતબાઈ ને કીએ કોઈ દિવસ નહીં આજ તમારી આંખમાં આંસુ એટલે મિતબાઈ નાગબાઈ ને કીએ કે મારે ભાઈ નથી જગત મને નભાઈ કરીને ફિટકારે ઈથી દુઃખ થયું અને મારી આંખમાં આંસુ એટલે નાગબાઈ કીએ ચિંતા કરોમાં કોઈ બેન ને ભાઈ નહીં હોય એવું હું ભાઈ આપીશ કે જૂનાગઢના ધણી રા માંડલિક આપણી આ મહેમાન થયા ઈ તમારા ધર્મના ભાઈ બનશે કંકુ ચોખા કંકાવટી લઈ ઓવારણા એટલે કે મીઠણા લઈ એને ધર્મના ભાઈ બનાવજો આ વાત ઘણી ખુશીની વાત કહેવાય માંડણ શું આપણે ભાઈ થવા આવ્યા માંડણ હો મિતબાઈ ચાંદલો કરવા આવે હા આવે પછી ભાઈ થાય ને તો આપણા ધર્મના બેન કહેવાય હા પછી એને કેદ કરાય કોઈ દી નજર કેદ ન કરાય એ તો વાત છે તો હવે આ તારી બુદ્ધિ બતાવ મને વળી બુદ્ધિ બતાવવી પડશે વાત એમ છે મિતભાઈ તમને ચાંદલો કરવા આવે ને હું શીખ ખાવ તમારું મોઢું ફેરવી જવાનું તું શીખ હા હું મોઢું ફેરવી જાઉં હા શીખ એટલે અપશુકન કહેવાય હા હા તો માંડણ કદાચ મિતભાઈ ચાંદલો કરવા આવશે હા એવા સમયે તને શીખ નહીં આવે તો ચિંતા કરો મને શીખ ન આવે નાકની અંદર હાઠીકા ઘોકાવીને ખાઈશ બરાબર માંડણ હવે ઉગમણી દિશામાં ઉભો રહો હા હા મિતભાઈ મને ચાંદલો કરે હા અને ધર્મના બેન કેમ બને છે હા હા બેટા મિનળ જૂનાગઢના ધણી રા ઉગમણી દિશાએ ઉભા છે બેટા જાઓ મુહૂર્ત પણ સારા છે રાને કપારે ચાંદલો કરી તમારા ધર્મના ભાઈ બનાવો જાઓ બેટા હોય જુનાગઢના રાને કંકુ ચોખલીએ વધાવવા જાઉં છું કપારમાં ચાંદલો કરી ધર્મના ભાઈ બનાવવા જાઉં છો ફોઈ હા તો બેટા આઈ નાગભાઈ તમે મારી ભેળે રહેજો ફોઈ આય નાગલ તારી ભેરે છે બેટા જાઓ
રાને શુદ્ધ ઉગમણી દિશાએ વધાવવા જાઉં છું ફોઈ, પણ રા એ તો મોં ફેરવે છે ફોઈ. બેટા આ તો જુનાગઢનો રાજ છે અને વળી દિશાઓ જાણે છે બેટા. પહેલી દિશા ઉપર મુહૂર્તની સારા હોય એટલે બીજી દિશા ઉભા છે. જાઓ રાને કપારે ચાલો કરી તમારો ભાઈ બનાવો બેટા. ફોઈ રાને બીજી દિશાએ વધાવવા જાઉં છું ફોઈ, તો આય નાગભાઈ તમે મારી ભેળે રહેજો ફોઈ. આય નાગલ તારી ભેરે છે બેટા. જાઓ રાને બીજી દિશાએ વધાવવા જાઉં છું ફોઈ, પણ રા એ તો મોં ફેરવે છે. બેટા મિલન આ તો પવિત્ર રાજા છે. ગંગા જળિયો રાજા કહેવાય છે. એની ગાદીને અડવાથી ગમે તેવો રક્તપીઠ કોડ દૂર થઈ જાય છે બેટા. આવો પવિત્ર રાજા છે. વળી દિશાઓ જાણે છે. બીજી દિશા ઉપર મુહૂર્તની સારા હોય એટલે ત્રીજી દિશાએ ઉભા છે બેટા. જાઓ રાને કપારે ચાલો કરી તમારા ભાઈ બનાવો. ફોઈ રાને ત્રીજી દિશાએ વધાવવા જાઉં છું ફોઈ, તો આય નાગભાઈ તમે મારી ભેળે રહેજો. આય નાગલ તારી ભેરે છે બેટા. જાઓ